ગીર સોમનાથમાં લોક ડાયરામાં સોનાની નોટનો વરસાદ થયો। આદરી ગામે લોક ડાયરામાં સોનાની નોટ ડોલરનો વરસાદ થયો। મહાકાળી ગૌશાળાના લાભાર્થે આ લોક ડાયરો યોજાયો હતો। સાંસદ રાજેશ ચુડાસમાએ રૂપિયાનો વરસાદ કર્યો। બે યુવકોએ ડોલર અને સોનાની નોટોનો વરસાદ કર્યો। રાકેશ પરડવા વધુ વિગતો જણાવી રહ્યા છે। રાકેશ, લોક ડાયરામાં સોનાની નોટો અને ડોલરનો વરસાદ થયો છે, શું માહિતી આ મામલે? સૌરાષ્ટ્રમાં જે લોક ડાયરા યોજાતા હોય છે તેમાં પૈસા ઉડાડી અને ગોર કરવાની એક પ્રથા છે અને મોટાભાગે ગૌશાળાના લાભાર્થે કે કોઈ લાભાર્થે યોજાતા ડાયરામાં લોકો પૈસા ઉડાડીને ગોર કરતા હોય છે। સામાન્ય રીતે અત્યાર સુધીમાં ચલણી નોટોનો વરસાદ આપણે જોયો હતો, પણ કહી શકાય કે ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત લોક ડાયરામાં સોનાની નોટો અને ડોલરોનો વરસાદ થયો છે। આદરી ગામે જે પરંપરાગત 25 વર્ષથી આ લોક ડાયરો યોજાય છે અને આ લોક ડાયરામાં જે આદરી ગામના બે યુવાનો છે, રોમિલ રામ અને પિયુષ રામ, તે લોકો દ્વારા સોનાની નોટો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી જસા બારડ, રાજસીભાઈ જોટવા સહિતના જે લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો। ગૌશાળાના લાભાર્થે આ લોક ડાયરાનું આયોજન થાય છે। મહત્વની વાત છે, કિન્નરી આદરી ગામનો જે પ્રતિવર્ષ ભાદરવા માસના સોમવારે આ જે લોક ડાયરો યોજાય છે તે જિલ્લાભરમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે। જિલ્લાભરમાંથી લોકો અહીં આ લોક ડાયરો માણવા આવે છે અને હજારોની સંખ્યામાં મહિલાઓ પણ આ લોક ડાયરામાં સંમેલિત થતા હોય છે। ગઈકાલે અંદાજે 35 થી 40 હજાર લોકો આ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે સોનાની નોટો અને ડોલરનો વરસાદ જોઈ સૌ કોઈ અવાક થયા હતા। કિન્નરી જી, ધન્યવાદ રાકેશ આ માહિતી માટે।